ઘઉંના લોટની લાપસી બનાવવા માટે આપણે 1 બાઉલ ઘઉંનો લોટ લઈશું. ઘઉંના લોટની અંદર આપણે 4 ટેબલસ્પૂન ઘી એડ કરીશું. મેં અહીંયા દેશી ઘી લીધું છે. તમે તેલ પણ લઈ શકો છો અને ઘી પણ લઈ શકો છો. ઘીને એડ કર્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ એક કઢાઈ લઈશું. જે બાઉલથી આપણે લોટ લીધો હતો એ જ બાઉલનું અડધું બાઉલ પાણી લઈશું અને અડધું બાઉલ આપણે ગોળ લઈશું. ગોળ અને પાણીને સારી એવું મેલ્ટ કરીને જ્યાં સુધી થાય ત્યાં સુધી ધીમા તાપ પર થવા દઈશું. ગોળ અને પાણી સરખી રીતે મિક્સ થઈ ગયા બાદ તેમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરીશું, જેથી કરીને આપણી લાપસી ખીલી ખીલી પડે. પછી આપણે એને જે મોણ દીધેલો લોટ હતો એને આપણે પાથરી લઈશું. સરખી રીતે ફેલાઈ દઈશું અને વેલણથી મદદથી આ રીતે આપણે ગड्ढा કરી લઈશું અને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું ધીમા તાપ પર. થઈ ગયા બાદ આપણે વેલણની મદદથી હલાવી લઈશું અને ઢાંકીને 10 મિનિટ પછી જોશું તો એકદમ ખીલી ખીલી લાપસી રેડી હશે. ઉપરથી દળેલી ખાંડ નાખી 2 ટેબલસ્પૂન ઘી એડ કરી અને સર્વ કરો. રેડી છે તમારી લાપસી.